ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 9 ખોખા અને રેખા ચિત્ર. હવે આપણે તેમાં આગળ વધીશું. હવે છે નકશો. એક ઘર બનાવતા પહેલાં સૌપ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે. શું તમે ક્યારેય રૂપરેખા દર્શાવતો નકશો જોયો છે? અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપેલ છે. તેનાથી ઘરમાં કઈ જગ્યાએ બારી બારણા છે તે જાણી શકાય છે. જ્યારે પણ આપણે સૌપ્રથમ ઘર બનાવીએ છીએ ત્યારે એનો પહેલાં નકશો બનાવવામાં આવે છે કે આપણે કઈ જગ્યાએ બારી રાખવી છે, કઈ જગ્યાએ દરવાજો રાખવો છે, કઈ જગ્યાએ રસોડું રાખવું છે, કઈ જગ્યાએ બેડરૂમ રાખવો છે. એ તમામે તમામ વસ્તુ છે એ નકશામાં દર્શાવવામાં આવે છે અને નકશા ઉપરથી ઘર બનાવવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો તો જુઓ, નકશો આપેલો છે. એમાં બારી, દરવાજો, બારી અને બારી, આવી રીતે 4 બારી આવે છે ઘરમાં અને એક દરવાજો આવે છે. તેના ઘરનો આગળનો ભાગ કયો છે અને આગળના ભાગમાં કેટલી બારીઓ છે? તો નકશામાં દરવાજો દર્શાવ્યો છે એ એમના ઘરનો આગળનો ભાગ છે અને આગળના ભાગમાં 2 બારીઓ આવેલી છે. નકશો જોઈ અને વાસ્તવમાં ઘર કેવું દેખાતું હશે કે બારીઓ કેટલી ઊંચી હશે તે જાણી શકાતું નથી. આથી આપણે ઘરનું ચિત્ર વિશિષ્ટ રીતે બનાવી છીએ, જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દર્શાવેલ હોય છે. અહીં આ ઘરના 4 વાસ્તવિક ચિત્રો આપેલા છે, જે તમે જોઈ શકો છો કે જેનો પહેલાં નકશો બનાવવામાં આવ્યો છે, પછી એનું વાસ્તવિક ચિત્ર દોરવામાં આવ્યું છે. હવે જે નકશાવાળું ચિત્ર છે કે આમાંથી કયું ઘર વિભાનું છે, એટલે કે પહેલાં નકશો બનાવવામાં આવ્યો છે, એના પછી ઘરનું વાસ્તવિક ચિત્ર. તો આમાંથી છે એ કયા નકશા જેવું જ ઘર છે? તો સી નંબરનું જે ચિત્ર છે, જે સી નંબરનું જે ઘર છે એ નકશા જેવું જ છે અને નકશા જેટલું જ માપનું છે. બાકીના 3 વાસ્તવિક ચિત્રો શા માટે નકશાને અનુરૂપ નથી તેની ચર્ચા કરવાની છે. કોઈકમાં બારી ઓછી હશે, કોઈકમાં વધારે હશે, દરવાજો નહીં હોય, એનો જે આકાર છે એ કંઈક રીતે બદલાયેલો હશે, એ જુદી જુદી રીતે એ હશે. હવે જો એ નંબરનું ચિત્ર છે એ પાછળની દિવાલ બિલકુલ સીધી છે. જો એ નંબરનું ચિત્ર છે એ પાછળની દિવાલ સીધી છે અને તમે નકશામાં જોઈ શકો છો કે પાછળની દિવાલ છે એ થોડોક ખૂણો બનાવે છે. બી નંબરનું ચિત્ર છે એ જમણી બાજુ એ એક જ બારી દેખાય છે. હવે જુઓ, જે જમણી બાજુ બારી છે એ એક જ બારી દેખાય છે. અને જે ડી નંબરનું ચિત્ર છે એ ઘરની ડાબી બાજુએ દિવાલની વચ્ચે બારી બતાવેલી છે. જો દિવાલની વચ્ચોવચ્ચ બારી બતાવેલી છે, પણ વચ્ચોવચ્ચ બારી નથી, સાઈડમાં બારી આવેલી છે. હવે છે મહાવરો. ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ. આ ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણા બનાવો. હવે અહીં તમને જે નકશો આપેલો છે અને એનું વાસ્તવિક ચિત્ર આપેલું છે. હવે એના ઉપર તમને બારી અને દરવાજો બનાવવાનો છે. એવી કોઈ બારીઓ છે કે જેને તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી? જો હોય તો નકશામાં તે જગ્યાએ વર્તુળની નિશાની કરવાની છે. હવે નકશામાં એવી કોઈ બારી છે કે જેને તમે દર્શાવી શકતા નથી? તો જુઓ, જે તમારો ડાબી બાજુ જે 2 બારી આવે છે એ તમે દર્શાવી શકશો નહીં, તો તેની જગ્યાએ તમને માત્ર રાઉન્ડ જ કરવાનું છે. એના પછી છે તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવવાનો છે. હવે જે તમારું ઘર છે એનો તમારે નકશો બનાવવાનો છે કે મારા ઘરમાં ડાબી બાજુએ બારી છે કે ડાબી બાજુ દરવાજો છે, પાછળની બાજુ દરવાજો છે, આગળની બાજુ દરવાજો છે, આગળની બાજુ બારી છે. એ તમારે ઘરને અનુરૂપ નકશો બનાવવાનો છે. સમઘનનું વાસ્તવિક ચિત્ર. સુમિત્રી તથા તેના મિત્રોને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું. તેમના ચિત્રો કંઈક નીચે મુજબના હતા. હવે અહીં તમે જોઈ શકો છો કે જે સમઘન હોય છે એના ચિત્રો જો નીચે આપેલા છે. આમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે તેની ચર્ચા કરો. હવે આમાંથી આપણે કયું ચિત્ર યોગ્ય લાગે છે? તો એક તો કે ડી અને બીજું છે ઈ. જે તમે જોઈ શકો છો કે આપણે હંમેશા સમઘન બનાવતા હોઈએ છીએ. બીજું છે
એ લંબચોરસ જેવું લાગે છે, અમુકનો તો આકાર નથી દેખાતો, અમુક ઘર જેવું ચિત્ર લાગે છે, એટલે એ સમઘન છે નહીં. ડી અને ઈ છે એ યોગ્ય લાગે છે. શું તમે ચિત્ર એફમાં અમુક રેખા ઉમેરી અને સમઘનનું વાસ્તવિક ચિત્ર દોરી શકો છો? તો કે હા. હવે આપણે જ્યાં એના ખૂણા મળે છે ત્યાં ઊભા કરશું તો આવી જ રીતે સમઘન દોરી શકશું. જો ડી સેમ ડીની જેમ આપણે એફ પણ દોરી શકશું. એના પછી છે કોયડો. એક સમઘન બનાવવા માટે આ આકૃતિને વાળવામાં આવી. હવે છે સમઘન એટલે તમે બધાએ પાસો તો જોયો જ હશે. તો પાસામાં તમે જોયું હશે કે સમઘનની 6 બાજુઓ હોય છે, તો દરેક ઉપર અંક ટપકા કરેલા હોય છે. એક બાજુ 1, બીજી બાજુ 2, ત્રીજી બાજુ 3 ટપકા, 4 ટપકા, 5 ટપકા અને 6 ટપકા. નીચેનામાંથી કયું વાસ્તવિક ચિત્ર તમને યોગ્ય લાગે છે? તો પેલું છે એ, ડી અને ઈ. હવે તમે જોઈ શકો છો એ, ડી અને ઈ છે એ તમારે યોગ્ય લાગે છે. હવે એના પછીનું જોઈએ સમઘનનું ચિત્ર બનાવવાની સરળ રીત. ચંદા આ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે. તે કંઈક નીચે મુજબ સમઘનનું ચિત્ર બનાવે છે. મેં સમઘનની પાછળની તથા આગળની બાજુ દેખાય તે રીતે આ 2 ચોરસ બનાવ્યા. હવે એ શું કરશે? જુઓ, એક ચોરસ બનાવ્યું, એની અંદર બીજું ચોરસ બનાવ્યું છે. મેં આ બંને ચોરસના ખૂણાઓને જોડી દીધા. આથી સમઘનનું વાસ્તવિક ચિત્ર બન્યું. હવે જ્યાં જ્યાં એના ખૂણા છે એ એમને જોડી દીધા એટલે સમઘનનું ચિત્ર છે એ બની જાય છે. આ રીતે બાજુમાં દર્શાવેલ ખોખાનું વાસ્તવિક ચિત્ર દોરવાનું છે. દિવાશ્રીની પેટીની રમત. તમે બધાએ જોયું હશે કે આપણે નાના હતા ત્યારે દિવાશ્રીના ખોખામાંથી આપણે રમતા હતા. નવીન, ભાસ્કર તથા પ્રતિજ્ઞાએ દિવાશ્રીની પેટીઓનો ઉપયોગ કરી એક પુલ બનાવ્યો છે જે નીચે મુજબ છે. હવે એક ખોખું બીજા ખોખાની અંદર પૂરવી દેશું એટલે સરસ મજાની લાઈન બનતી જશે. નવીન અને પ્રતિજ્ઞા પુલના ચિત્રો બનાવ્યા. હવે જો જે રીતે પુલ છે એનો જ એને પુલનું ચિત્ર બનાવ્યું છે. હું જ્યાં ઊભો છું ત્યાંથી મને પુલ કંઈક આવો દેખાય છે. એને શું કીધું કે હું અહીંયાથી જોઉં છું તો મને પુલ છે એ કંઈક આવો દેખાય છે. મને પુલ કંઈક આવો દેખાય છે. મારા ચિત્રની મદદથી પુલની ઊંચાઈ તથા પહોળાઈ વિશે જાણી શકાય છે. હવે એની પુલ એ જ્યાં ઊભી છે છોકરી ત્યાં એની પુલની ઊંચાઈ અને એની પહોળાઈ છે એ પણ જાણી શકાય છે. હવે તમે જોશો તો આપણે અલગ અલગ દિશામાં ઊભી અને જોશું તો પુલનું જે ચિત્ર છે એ અલગ અલગ દેખાશે. તમારા ચિત્રને જોઈને હું પુલની લંબાઈ તથા પહોળાઈ વિશે અનુમાન કરી શકું છું, પરંતુ તે કેટલો પહોળો હશે તે જાણી શકતો નથી. હું માત્ર અનુમાન કરું છું, પણ કેટલો પહોળો હશે એ હું કહી શકતો નથી. જો તમે પુલને ઉપરથી જુઓ તો તે કેવો દેખાશે? નીચે આપેલા ચિત્રમાંથી યોગ્ય પસંદ કરવાનું છે. હવે એને શું કીધું કે હવે પુલને તમે ઉપરથી જોવો છો તો તમને કેવો દેખાશે? એ જેવો કે બી જેવો? તો આપણને દેખાશે બી જેવો પુલ દેખાશે. તસવીર જુઓ અને પુલનું વાસ્તવિક ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરો. એટલે કે જે આગળ જે વાસ્તવિક ચિત્ર આપેલું હતું એવું આપણને દોરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે અહીં મહાવરો આપેલો છે. પુલના ચિત્રો બનાવી બતાવો કે પુલ કેવો દેખાય છે. હવે પુલનું ચિત્ર બનાવવાનું છે. એ ઉપરથી કેવો દેખાય છે, સામેથી કેવો દેખાય છે અને બાજુમાંથી કેવો દેખાય છે, જે આ તમને ઘરે મહાવરા રૂપે કરવાનું રહેશે. દિવાશ્રીની પેટીઓની મદદથી એક મોડેલ બનાવો જે કંઈક નીચે મુજબ દેખાતું હોય. હવે તમને દિવાશ્રીની મદદથી તમને આવું મોડેલ બનાવવાનું છે, જે ઉપરથી આવું દેખાય છે, સામેથી આવું દેખાય છે અને બાજુમાંથી આવું દેખાય છે. હવે તમને આ મહાવરો છે એ રફ નોટમાં કરવાનો રહેશે. અહીં આપેલા આ રસપ્રદ મોડેલ બનાવવા માટે કેટલા સમઘનની જરૂર પડશે? નીચે મોડેલમાં કેટલાક ચિત્રો આપેલા છે. જે ચિત્ર મોડેલ
ઉપરથી કેવું દેખાય છે તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર ટીની નિશાની કરો. જે ચિત્ર મોડેલ બાજુમાંથી કેવું દેખાતું હોય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર એસની નિશાની કરવાની છે. હવે તમે ઉપરથી જોશો તો જે એ નંબરનું ચિત્ર છે એવું દેખાશે અને તમે બાજુએથી જોશો તો જે બી નંબરનું ચિત્ર છે તે એવું દેખાશે. અને આ મોડેલમાં કેટલા સમઘનની જરૂર પડશે જે તમારે શોધવાનું છે. થેન્ક યુ.